વાલા મિત્રો, દિશાભ્રમના 39માં મણકામાં ગીરા ગુર્જરી ચેનલ ઉપર હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું પ્રેમપૂર્વક સ્વાગત કરું છું. જુઓ તો ખરા, કેવા કેવા પ્રસંગો એકસાથે સંકળાઈ ગયા છે. આજે શિક્ષક દિવસ છે, બીજી તરફ ગણેશ ચતુર્થીનો ઉત્સવ જે આપણે ઉજવ્યો અને અનંત ચતુર્દશી સુધી એ ચાલશે. તો આવતીકાલે અનંત ચતુર્દશી એટલે કે ગણપતિ ઉત્સવના સમાપનનો દિવસ છે. અને ઇસ્લામની જેને સ્થાપના કરી, વિશ્વની અંદર ખ્રિસ્તી ધર્મ પછી સૌથી મોટો ધર્મ, બલકે વિશ્વનો સૌથી આધુનિક ધર્મ જેને કહી શકીએ, ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ સાહેબનો જન્મદિવસ ઈદે મિલાદ એ પણ આજે છે. તો આ ત્રણ પ્રસંગો એક સાથે જ્યારે સંકળાઈ રહ્યા છે, તે વખતે વિશ્વની સ્થિતિ શું છે, વિશ્વ ક્યાં પહોંચ્યું છે અને એનું ભવિષ્ય શું છે, એ ઘણી ચિંતાજનક પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ. હું કોઈ જ્યોતિષી નથી, પરંતુ જ્યોતિષીઓ કહે છે કે આ સમય બહુ જ કઠણ ચાલી રહ્યો છે. કદાચ આવો સમય વારંવાર નથી આવતો હોતો અને બહુ સાચવવા જેવો સમય છે. પ્લેન ક્રેશ થયું, ભૂકંપ આવ્યો, એના પછી હિમશિલાઓ ગબડી પડી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર તો પૂર આવ્યા અને આખા ગામ તણાઈ ગયા. અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપ આવ્યો. એક તરફ આ, બીજી તરફ આપણા વિશ્વના નેતાઓની અંદરોઅંદરની સ્પર્ધા, જેને વિશ્વની સૌથી શ્રેષ્ઠ લોકશાહી કહેવામાં આવે છે. એ લોકશાહીના વડા જાણે કે આખી દુનિયા ઉપર પોતાનો દમામ સ્થાપવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. અને એમાં પણ નિશાના ઉપર ભારત છે. ત્યારે ના છૂટકે ભારતે પોતાના પડોશી ચીન ઉપર વિશ્વાસ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જે ચીને વારંવાર દગો આપેલો છે, જેણે વારંવાર પાકિસ્તાનને સહયોગ કર્યો છે અને ભારતની સામેનું જ જેનું હંમેશા સ્ટેન્ડ રહ્યું છે, યુનો વગેરેમાં પણ. એ ચીનના જાણે કે શરણે જવું પડે એવી એક સ્થિતિનું નિર્માણ આ અમેરિકાના રાષ્ટ્રપતિના વલણના કારણે થયું છે. રશિયા, એની સાથેની આપણી દોસ્તી એ તો જગ જાહેર છે અને એમાં તો કોઈ ફરક પડવાનો નહોતો. તો નહેરુની નીતિ એ હતી કે બધા રાષ્ટ્રોની સાથે આપણે સરખા સંબંધો રાખીએ, એટલે કોઈની નજીક પણ નહીં, કોઈથી દૂર પણ નહીં, એક સમાન અંતરે આપણે રહીએ. પરંતુ એ હવે સ્થિતિ રહેવા પામી નથી. વિશ્વની અંદર અનેક જગ્યાએ નાના મોટા યુદ્ધો ચાલી રહ્યા છે. યુક્રેનનો એક ભાગ આખો રશિયા બચાવી પાડવા માગે છે અને જ્યાં સુધી યુક્રેન એ મુદ્દે સંમત ના થાય ત્યાં સુધી એ યુદ્ધ બંધ કરવાની એની કોઈ તૈયારી નથી. ગાઝા પટ્ટી એ આખો પ્રદેશ અત્યારે તો જાણે કે ખંડેરમાં ફેરવાઈ ગયો છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિએ તો એને નવેસરથી દુબઈની જેમ વિકસાવવાનો એક જાણે કે સંકલ્પ કર્યો છે. અને ગાઝા પટ્ટીમાં રહેનારા જે મૂળ માણસો છે, એમને કોઈ પણ રીતે ત્યાંથી ખસેડી દેવાની એક પેરવી એ કરી રહ્યા છે. એમાં ઇઝરાયલ એમને મદદ કરી રહ્યું છે. ત્યારે આવા સંજોગોમાં જ્યારે વિશ્વ યુદ્ધના કગાર ઉપર ખડું રહ્યું હોય, ઊભું થયું હોય, અને જ્યારે માનવીના જીવન ઉપર જોખમ ઝળુંબી રહ્યું હોય, ભવિષ્યમાં કદાચ કોરોના જેવી કોઈ બીજી બીમારી પણ આવવાની શક્યતા ઊભી થતી હોય, તે વખતે આપણને ડૉક્ટર રાધાકૃષ્ણન યાદ આવે. સર્વપલ્લી રાધાકૃષ્ણન એ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ નહીં, ઉપરાષ્ટ્રપતિ. નહેરુ તો એમને રાષ્ટ્રપતિ બનાવવા માગતા હતા, પરંતુ ઉત્તર ભારતમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવી એક વિભૂતિ હતી અને કોંગ્રેસના એ બહુ જ મોટા નેતા હતા, વડાપ્રધાન થઈ શકે એ પ્રકારના નેતા હતા. તો એમને રાષ્ટ્રપતિ બનાવવા પડ્યા. પરંતુ નહેરુની જે બીજી પસંદગી હતી, ત્યાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા.
એ ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા. જ્યાં સુધી રાજેન્દ્ર પ્રસાદ જીવ્યા ત્યાં સુધી એ રાષ્ટ્રપતિ રહ્યા. અને જેવા રાજેન્દ્ર પ્રસાદનું અવસાન થયું કે તરત જ ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ તરીકેની બઢતી મળી ગઈ અને એ પણ આજીવન રાષ્ટ્રપતિ રહ્યા. પોતાની જાતને એ શિક્ષક માનવામાં ગૌરવ અનુભવતા હતા. હકીકતમાં તો એ બહુ મોટા ફિલસૂફ હતા. ભારત બીજા બધા દેશો કરતાં જે વધુ ગૌરવ અનુભવી શકે તે એ છે કે એની પાસે અધ્યાત્મનું બળ છે અને એની આધ્યાત્મિક સંસ્કૃતિના ઉદ્ગાતા, એના પુરોધા, એના પ્રવક્તા એવા ડૉક્ટર રાધાકૃષ્ણ પોતાની જાતને માત્ર ને માત્ર એક શિક્ષક તરીકે ઓળખાવતા હતા. એવા એક બીજા શિક્ષક પાછળથી પણ આપણને રાષ્ટ્રપતિ તરીકે મળ્યા, એપીજે અબ્દુલ કલામ. ડૉક્ટર રાધાકૃષ્ણનના જન્મદિવસને આપણા દેશે શિક્ષક દિવસ તરીકે ઉજવવાની એક પ્રણાલી શરૂ કરી અને એ રીતે એમને અંજલિ આપી, એમને ભારત રત્ન પણ આપ્યું. તો આજે એમનું સ્મરણ તો આપણે કરીએ જ છીએ, પરંતુ સાથે સાથે આપણે એ પણ વિચારવાનું છે કે આજે આપણો શિક્ષક ક્યાં ઊભો છે, આપણે એની કેવી દુર્દશા કરી મૂકી છે. એક સમય એવો હતો કે જ્યારે શિક્ષક અને ગુરુ એ સમાનાર્થી શબ્દો હતા. અત્યારે તો ગુરુ એક જુદી જ વસ્તુ બની ગઈ છે અને શિક્ષકને કદાચ ગુરુ કહીએ તો પણ એ ગુરુ, એ ગોવિંદ અને ગુરુ બે ઊભા હોય તો એમાં પહેલાં ગુરુને પાયે લાગવાની જે વાત કબીરજીએ કરી હતી એ આજે કોઈ સ્વીકારશે નહીં. કારણ કે શિક્ષક જાણે કે એક વેઠિયો મજૂર હોય એ રીતે સરકાર એની પાસેથી કામ લે છે, સંસ્થાઓ પણ એની રીતે જુએ છે. એની પાસેની જે વિદ્વત્તા છે, જે વિદ્યાર્થીઓને આખી પેઢીઓને સંસ્કારવાની જે ક્ષમતા છે, એ ક્ષમતાને કોરાણે મૂકીને એની પાસે બીજા કામો કરાવવામાં આવે છે. શિક્ષક એટલે જાણે કે બધાને ઉપલબ્ધ, કોઈ પણ કાર્યક્રમ, સરકારી કાર્યક્રમ હોય તો એણે હાજર રહેવાનું, કોઈ પણ બીજો સરકારી ઉપક્રમ હોય, પછી ચૂંટણી હોય કે બીજું કંઈ વસ્તી ગણતરીનું કામ હોય તો એના માટે પણ એને હાજર થઈ જવાનું. તો શિક્ષક એ માત્ર શિક્ષક નથી રહેતો, એ માત્ર એક કર્મચારી બની જાય છે. બાકી મૂળે તો શિક્ષકનું કેટલું મહત્ત્વ હતું તે આપણી સંસ્કૃતિમાં જો એક ખાલી દ્રષ્ટિપાત કરીએ તો આપણને ખબર પડે. આપણા ઋષિઓ શું હતા? આપણા ઋષિમુનિઓ શિક્ષકો હતા, ગુરુ હતા. અને એમનું સ્થાન કોઈ પણ રાજાના સિંહાસન કરતાં લેશ પણ નીચું નહોતું. રાજા કોઈ પણ નિર્ણય કરે તો એની સંમતિ એ પહેલાં રાજપુરોહિત પાસેથી, એ ગુરુ પાસેથી મેળવતા હતા. દશરથ રાજાના ગુરુ વશિષ્ઠ હતા અને ભગવાન રામચંદ્ર વિશ્વામિત્ર જેવા એક ઋષિના કહેવાથી દશરથની તો ઈચ્છા નહોતી કે આ મારા તરુણ બાળકોને એ જંગલમાં પેલા રાક્ષસોનો સંહાર કરવા માટે લઈ જાય કે એમના યજ્ઞોનું રક્ષણ કરવા માટે લઈ જાય. એ તો એમને બહુ વાલા હતા બંને બાળકો, પરંતુ એણે માગણી કરી કે ના, મારે તો આ બે બાળકોને લઈ જવા છે. અને રાજા પણ ના પાડી શક્યા. બલકે કુલગુરુ વશિષ્ઠે પણ કહ્યું વિશ્વામિત્રના હરીફ હોવા છતાં કે ના, વિશ્વામિત્રજી કહે છે તો તમારા બાળકો એમને સોંપી દો. જો વિશ્વામિત્રની સાથે રામ નીકળ્યા ન હોત અયોધ્યાનો રાજ વૈભવ છોડીને, અને જો એની સાથે વનવાસ એમને એ ભોગવ્યો ન હોત તો આજે આપણને રામ મળ્યા જ ન હોત. કારણ કે વિશ્વામિત્રની સાથે નીકળ્યા અને પછી જે એમને પ્રવાસ કર્યો એની અંદર વચ્ચે કેટલાક રાક્ષસોનો સંહાર કર્યો અને છેવટે જનકપુરીમાં પહોંચ્યા. ત્યાં સ્વયંવરમાં એમને સીતા મળી. તો એ જ રીતે ભગવાન કૃષ્ણ, તો કૃષ્ણ અને સુદામા એ ઉજ્જૈનની અંદર સાંદીપનીના આશ્રમમાં રહીને ભણ્યા છે. તમે વિચાર કરો, એક છે મથુરાના રાજ પરિવારનું સંતાન, બીજો છે એક અકિંચન, આપણે જેને અત્યારે પોરબંદર કહીએ છીએ ત્યાંનો એક ગરીબ બ્રાહ્મણ. પરંતુ ગુરુના માટે તો બંને સરખા છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. અને બંને જણા ગુરુના માટે લાકડા લેવા માટે સાથે જાય છે. મને સાંભળે રે
તને સાંભળે રે મને કેમ વિસરે રે એમ કરીને જ્યારે ઘણા વર્ષો પછી પાછા બે જણા ભેગા થાય છે ત્યારે જે કરુણ મંગલ દ્રશ્ય સર્જાય છે એનાથી આપણે વાકેફ છીએ. પરંતુ દર વખતે ગુરુ અને શિષ્ય એની આ પરંપરા જળવાઈ નથી. મહાભારત કાળમાં એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો કાપી લીધો. એકલવ્યને ભણાવવાની તો એમને ના પાડી જ દીધી કે હું તો ક્ષત્રિયોનો ગુરુ. પરંતુ એકલવ્ય જ્યારે એમની માટીની મૂર્તિ બનાવીને પોતે પોતાની રીતે શસ્ત્ર વિદ્યા હાંસલ કરી અને એ એમને ખબર પડી ત્યારે એની પાસેથી ગુરુ દક્ષિણામાં એનો અંગૂઠો કાપી દીધો હતો. આ એવડું મોટું પાપ હતું કે જેનું પ્રાયશ્ચિત્ત પેઢીઓની પેઢીઓ કરે તો પણ થઈ શકે એમ નથી. આજે આપણે એનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યા છીએ અને એ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે એક સમયમાં જે અંત્યજ બાળકો, દલિત બાળકો એ જે સામાન્ય શાળામાં ભણી નહોતા શકતા અને સયાજીરાવ ગાયકવાડ જેવા મહારાજાએ અલગ અંત્યજ શાળાઓ બનાવવી પડી હતી, એના ઠેકાણે આપણી પાસે શિક્ષકો પણ એ સમાજમાંથી ઉત્તમ મળે છે, વિદ્યાર્થીઓ પણ ઉત્તમ મળે છે અને કદાચ એવો એક વિદ્યાર્થી એ સમાજમાંથી આપણને મળ્યો જેણે આપણને આપણું બંધારણ આપ્યું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એક દલિત વિદ્યાર્થી એ ક્યાંથી ક્યાં પહોંચ્યો કે વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીમાં આજે એની પ્રતિમા મૂકી છે. આજે એ તમામને વંદન કરીને ડૉક્ટર રાધાકૃષ્ણન, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આ બધાને યાદ કરીને આજે આપણે ગુરુની વંદના કરીએ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.